બંગાળમાં આપણા મોદીજીએ ખાધી અને દેશ વિદેશમાં બધાએ વખાણી એવી આજે આપણે પરફેક્ટ માપ સાથે ઝાલમુરીની રેસીપી જોઈશું. આ 26 વસ્તુઓથી બનતી ઝાલમુરી એટલી મસ્ત મજાની ટેસ્ટી અને ચટપટી લાગશે. તો એનો મસાલો બનાવવા માટે અહીંયા મરી, વરિયાળી, 2 ઇલાયચી, 1 ચમચી જેટલા આખા ધાણા, 1 મરચાંને શેકી લઈશું. ઇલાયચીના દાણા કાઢીને એને ઠંડુ કરીને આ મસાલાને ગ્રાઇન્ડ કરવાનો છે. એની અંદર સંચળ અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. મસાલો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે, સાઈડ પર રાખીશું. અને આ ઝાલમુરીનો ટેસ્ટ અને ફ્લેવર આપવા આ રીતે 3 થી 4 તીખા લીલા મરચાંને ખાંડી લઈશું અને મરચાંની પેસ્ટ તૈયાર કરીને એને પણ સાઈડ પર રાખીશું. હવે એક બાઉલ ભરીને એકદમ ક્રિસ્પી કરેલા મમરા એડ કરી લઈશું. એની અંદર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા અને કાકડી એડ કરીશું. બાફેલા બટેટાના ટુકડા, ચણા અને આ રીતે આપણે સિંગના ફાડા એડ કરી લઈશું. ચવાણું, દાબેલા ચણા એડ કરીશું અને લીલા નારિયેળની કટકી એડ કરી લઈશું. મિક્સ ચવાણું કે મિક્સ નામકીન કોઈ પણ લઈ શકો. ઝીણી સેવ, ખાંડેલા તીખા લીલા મરચાં, 1 ચમચી જેટલો અથાણાનો રસો એડ કરીશું. ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને આ ઝાલમુરીને વધુ પડતી ફ્લેવરફુલ બનાવવા માટે અહીંયા આપણે હાથીનો આખરી મસાલો અડધી ચમચી એડ કરી લઈશું અને બનાવેલો ઝાલમુરીનો સ્પેશિયલ મસાલો એડ કરીશું. લીલા ધાણા, 1 ચમચી જેટલું સરસોનું તેલ એડ કરીને બધી વસ્તુને સરસ રીતે હાથની મદદથી કે આ રીતે બંને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો એકદમ ચટપટી અને બાળકોને વેકેશનમાં ખાવાની મજા આવે ને એવી બંગાળની ફેમસ એવી ઝાલમુરી તૈયાર છે. તમે પણ આ ઝાલમુરીની પરફેક્ટ માપ સાથેની રેસીપી જરૂરથી ટ્રાય કરો. અને હા, ઝાલમુરી તમે ક્યાં ખાધી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.